સામે જે દેખાય છે તે ઉપલું નગર છે કે જેની અંદર રાજા મહારાજાઓ રહેતા હતા. રાજગઢ પણ તેને કહે છે. મિત્રો આપણે ઉતરીને હવે નીચે કૂવો જોવા આવ્યા છીએ. આ કોઠાની અંદર અનાજનો સંગ્રહ કરતા માર્ગ છે, ત્યાંથી અહીંથી અંદર. તો મિત્રો આપણે ધોળાવીરા પહોંચી ગયા છીએ. આ છે તેનો એન્ટ્રી ગેટ અને આ બાજુ વાહન પાર્કિંગની વ્યવસ્થા છે. અને અહીંથી આપણે હવે અંદર હડપ્પા સંસ્કૃતિનું જે પ્રાચીન મહાનગર લુપ્ત થઈ ગયું છે હાલમાં તે જોવા જઈએ. અંદર પણ અહીં તમે પાર્કિંગ કરી શકો છો. અને હવે આગળ જઈએ. મિત્રો આપણે આ પ્રવેશ ગેટથી આવ્યા અને આ બાજુ જવાની છે ઓરિજિનલ સાઇટ જોવા માટે. અને પહેલાં આપણે આ જ્યાં મ્યુઝિયમ જોઈ લઈએ કે જ્યાં તેમાંથી ખોદકામ કરતી વખતે મળેલી જે વસ્તુઓ છે તે મ્યુઝિયમમાં જોવા જઈએ. હવે મ્યુઝિયમ અને સાઇટ જોવાનો મિત્રો એક પણ રૂપિયો અહીં લેવામાં આવતો નથી. ગેટની અંદર આવતા જ અહીં પૂરો જે નગરનો જે પ્લાન હતો તેની અહીં સ્ટ્રક્ચર બતાવેલું છે. અને આ બાજુ જોઈએ આપણે 10 અક્ષરનું સાઇન બોર્ડ કે જે હજી સુધી આની ઉકેલી શકાયું નથી. આ છે અને અહીં છે વજનિયા, અને દેશી ભાષામાં કહીએ તો બાટ. મોટા મોટા વજનિયા તમે જોઈ શકો છો. અને આ છે મરચા ખાડવાનો પથરો. અને આ બાજુ ઘણી બધી આ ખાંડણીઓ પડેલી છે. અને આ બાજુ ચોપાટ છે. અને આ જે હાલમાં નગર મળી આવ્યું છે તેનો તસવીર છે. અહીંયા મુદ્રક જે તે સમયમાં અલગ અલગ મુદ્રકો જે વપરાતી હતી તે. અને આ બાજુ જે છે તે માટલા મળી આવ્યા છે. આ અલગ અલગ પથ્થરમાં કોતરેલા શિલ્પો છે. મ્યુઝિયમ જોવાનો સમય મિત્રો સવારે 10 થી સાંજના 5નો છે. અને હવે મિત્રો આપણે જઈએ ઉપર ઓરિજિનલ સાઇટ જોવા માટે કે જે ખોદકામ કરતા અહીં મળેલ આવેલ નગર જોવા માટે. મિત્રો ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ખદીરબેટમાં આવેલું છે, જે ભુજથી 130 કિલોમીટર અને રાપરથી 93 કિલોમીટર દૂર થાય છે. અહીં મિત્રો ધોળાવીરા વિશે માહિતી આપેલી છે જે તમે વાંચી શકો છો ત્રણેય ભાષામાં. આ મિત્રો મનહર નદી આવેલી છે અને તેનું જે પાણી છે તે આ બાજુ ચેક ડેમ બનાવેલો છે. ત્યાં ચેક ડેમની અંદર સંગ્રહ કરવામાં આવતું. અને ત્યાંથી આપણે હવે આગળ જઈએ કે જેનું ત્યાં મેઇન જળાશય આવેલું છે તેની અંદર સંગ્રહ થતો. અને પછી તેની આગળના સ્ટેપ બાય સ્ટેપ જે નાના નાના રિઝર્વર છે તેની અંદર જતું. મિત્રો આપણે ચાલીને ત્યાંથી આવ્યા છીએ અને હજુ તો આગળ જઈએ. અને ફાઇનલી મિત્રો આ જે પ્રાચીન નગરના દ્રશ્યો છે તે આપણે હવે જોઈ શકીએ છીએ. અદ્ભુત સામે જે દેખાઈ રહ્યા છે તે ટેકરા ઉપર આવેલ હડપ્પા સંસ્કૃતિનું પ્રાચીન નગર. અહીંના સ્થાનિક લોકો તેને કોટડા તરીકે પણ ઓળખે છે. મિત્રો આ જમીનમાં દટાયેલા ધોળાવીરા ગામની શોધ સૌપ્રથમ શ્રી જગતપતિ જોશીએ ઈસવીસન 1967માં કરેલી. અને ત્યારબાદ ભારતીય પુરાતત્વ વિભાગના અંડરમાં શ્રી રવિન્દ્ર બિષ્ટે અને તેમની ટીમે ઈસવીસન 1991માં વ્યવસ્થિત ખોદકામ કરતાં આ આખું ગામ વ્યવસ્થિત રીતે મળી આવ્યું છે. આ બાજુ મિત્રો પૂર્વી જળાશય છે અને આ સામે જે ટેકરો દેખાય છે ત્યાં આગળ તેની ઉપર રાજા મહારાજાઓ રહેતા હતા. તેઓ ત્યાં આપણે ઉપર જઈ અને બધું જોઈશું. આ બાજુ આવ્યું છે જળાશય કે જેની અંદર પાણીનો સંગ્રહ કરવામાં આવતો. આ નદી આ ધોળાવીરા સાઈડ છે જે મનસર અને મનહર નદીની વચ્ચે આવેલું હતું. અને તે નદીના ઉપર ચેકડેમ બાંધી અને અહીં
આ જગ્યાએ પાણીનો સંગ્રહ કરવામાં આવતો. આગળ મિત્રો આપણે જે ચેક ડેમની વાત કરી હતી તે ચેક ડેમમાંથી પાણી આ અહીં મોટા જળાશયમાં લાવવામાં આવતું અને અહીંથી પછી આગળના જળાશયોમાં જતું. આ મિત્રો પૂર્વનું જળાશય છે અને આ બાજુ દક્ષિણમાં પણ 3-4 જળાશય આવેલા છે અને ત્યાં પાણીનું ફિલ્ટરેશન કેવી રીતે થતું તે આપણે પછી જોઈશું. પહેલાં આપણે હવે જઈએ નગરની ઉપર કે જ્યાં કેવા મકાન છે, ચોરસ હતા, ગોળ હતા, કે લોકો કેવી રીતે નહાતા, ત્યાં પાણીની વ્યવસ્થા કેવી હતી તે આપણે હવે આ ઉપરકોટ ઉપર જઈ અને બધું જોઈએ. અને મિત્રો 2021માં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે. મિત્રો આ નગર 5000 વર્ષ પહેલાંનું છે અને તેને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે કેમ કે ત્યાં પાણી, ગટર અને એવી ઘણી બધી વ્યવસ્થાઓ હતી. મિત્રો આ સંપૂર્ણ નગર છે તે 3 વિભાગમાં વહેંચાયેલું હતું. હાલમાં જે આપણે ચડી રહ્યા છીએ તેને રાજગઢ કહેવામાં આવે છે કે જેમાં રાજા મહારાજાઓ રહેતા હતા અને તેની પેલી સાઈડ આવેલું છે મધ્યમનગર કે જેની અંદર વેપારી લોકો રહેતા હતા અને સૌથી જે નીચે હતું તેને નીચલું નગર કહેવામાં આવે છે કે જેની અંદર સામાન્ય પ્રજાજનો રહેતા હતા. ત્યાંથી મિત્રો આપણે ચડીને આ બાજુ થઈને હવે આટલે પહોંચ્યા છીએ અને હવે અહીંથી પણ આગળ જઈએ. તમે મિત્રો આ જોઈ શકો છો કે તે સમયે ચણતર માટે આ પથ્થર અને ચૂનાનો ઉપયોગ કરેલો છે અને આ બાજુ જે આ પથ્થરો પડ્યા છે ફિનિશિંગ કરેલા તે પણ તે સમયના છે. હવે ઉપર જઈએ એકદમ ઉપર. તો મિત્રો ઉપરથી નગર આવું દેખાય છે અને હજુ તો આગળ પણ ફેલાયેલું છે તે પણ જોવા જઈએ. અહીં આ મિત્રો જે સામે દેખાય છે તે વોટરફોલ છે અને જે આ પિલર જે છે તે પણ તે સમયના છે. મિત્રો આપણે ત્યાંથી ચડ્યા હતા ઉપર અને આ જે છે આ અપર મતલબ સિટાડેલ કહેવાય છે આને કે જ્યાં રાજા લોકો અહીં રહેતા હતા. અહીં ઉપર આવવાના કુલ 4 દરવાજા હતા મિત્રો અને આપણે જે આવ્યા તે આ પૂર્વનો દરવાજો અને આ બાજુ જે દક્ષિણનો છે તે હાલ બંધ છે અને આ બાજુ પશ્ચિમ અને ઉત્તરના 2 ચાલુ છે. તે સમયના મિત્રો આ મકાન તમે અહીં જોઈ શકો છો કે અમુક ચોરસ પ્રકારના છે આ અને અમુક જે કચ્છી ભૂંગા સ્ટાઇલના પણ છે. આ જોઈ શકો છો કે આ ગોળ છે જે કચ્છી ભૂંગા સ્ટાઇલમાં હશે, જે ભૂકંપથી બચવા માટે બનાવેલા. આ બાજુ મિત્રો જે પૂર્વનો ગેટ છે અને અહીં આપણે હવે ઉત્તર સાઈડથી જે ગેટ છે તે પણ જોઈએ. આ સાઈડ જે આ છે તે ઉત્તર તરફનો ગેટ છે. આ જોઈ શકો છો કે આ ઉત્તરનો ગેટ છે. અહીં થઈને લોકો આવતા હશે અને જે સ્ટેડિયમ છે તે નીચે જે દેખાય છે તે સ્ટેડિયમ છે. આ નીચે નાળા જેવું જે નદી જેવું દેખાય છે તે અને સામે ઝૂમ કરીને બતાવું તે મધ્યમનગર છે. ત્યાં પણ આપણે જઈએ જોવા માટે. હાલ આપણે આ રાજગઢ ઉપર ફરી રહ્યા છે કે જેને સિટાડેલ અને રાજગઢ પણ તેને કહે છે. અહીં પણ આ જુઓ તમે આ ચોરસ આકારના ઘર છે અહીં અને સામે બાજુ વાવ આવેલી, કૂવો આવેલો છે તે પણ જોવા આપણે જઈએ. આ મિત્રો અપોર ટાઉનમાં જે રોયલ ફેમિલી રહેતી હતી તેમના જે નોકરો હતા તેમને રહેવા માટેની જે વ્યવસ્થા હતી તે અહીં તેમની બાજુમાં જ આ નીચે તમને જે દેખાય છે ત્યાં આગળ તેમના સર્વન્ટો રહેતા હતા. અને નીચે મણકા બનાવવાનો વર્કશોપ પણ આવેલો છે તો તે પણ પછી જોવા જઈએ. મિત્રો આપણે ઉતરીને હવે નીચે કૂવો જોવા આવ્યા છીએ અને આ છે જે અપર ટાઉનમાં જે લોકો રહેતા હતા તેમના માટે ઉપર જ પાણી પીવાની સુવિધા હતી. આ છે કૂવો અને અહીં તમે જોઈ શકો છો કે પાણી ખીચતા ત્યારે રસ્તાના પણ નિશાન છે અહીં. અને જે આ કૂવાનું પાણી છે તે અહીં બાજુમાં જ એક પાણી તેમાં ભર્યું રહેતું તેની પણ અહીં વ્યવસ્થા કરેલી છે તો આપણે તે જોઈએ.
અહીં તમે સામે જોઈ શકો છો કે કૂવામાંથી ડાયરેક્ટ પાણી જે અહીંયા નાળી બનેલી છે, આ જોઈ શકો છો નાળી, ત્યાંથી પાણી અહીં આવતું અને અહીં આ પાણી આટલા સુધી ભરાયેલું હતું. અહીં મિત્રો જે આ નિશાન દેખાય છે તે માટલાના છે કે જ્યાં માટલું મૂકી અને પાણી ભરતા અને આ જે વચ્ચે ખાડો દેખાઈ રહ્યો છે તેની અંદર તળાવની માટી રાખતા કે જેથી કરી અને પાણી ઠંડુ રહે. અને હવે મિત્રો અહીં બાજુમાં જ નાહવાની પણ કેવી વ્યવસ્થા હતી તે પણ જોઈએ. અહીં મિત્રો આ નાહવાની વ્યવસ્થા છે કે જે આ સીડી દ્વારા નીચે ઉતરી અને અહીં લોકો નાહતા. વરસાદ બીજો આવે અથવા કંઈ પ્રોબ્લેમ થાય તો અહીંથી લોકો માર્ગ છે ત્યાંથી અહીંથી અંદર જઈ અને ત્યાં ડાયરેક્ટ બહાર નીકળી શકે છે અને અહીંથી વરસાદનું વધારાનું પાણી પણ બહાર જતું. અને હવે આપણે જોઈએ આ સિટાડેલનું મેન હાઉસ ઓફ ધ હેડ. આ તમે જોઈ શકો છો તે આ સિટાડેલનું મેન હાઉસ છે. અહીં મિત્રો જેટલા પણ મકાન છે તેનો બેજ ભાગ જ છે, જે બાકીનો ઉપર તે લોકો લાકડા કે તેનો ઉપયોગ કરતા હશે એટલા માટે નથી. અને આ સમગ્ર સિટાડેલનો વ્યૂ છે. આ બાજુ મિત્રો આપણે જોઈને આવ્યા રાજગઢ કે જ્યાં રાજા મહારાજાઓ રહેતા હતા અને આ સાઈડ નીચે મણકા બનાવવાની ફેક્ટરી છે અને સામે અનાજ ભરવાના 4 કોઠાર આવેલા છે. અને આ બાજુ તમને આગળ બતાવું કે આજે બાવળ જ્યાં જંગલ જેવું દેખાય છે ત્યાં સ્મશાન આવેલું છે અને આ બાજુ જે પાણી ફિલ્ટર કરવાની જે મોટા મોટા જળાશયો આવેલા છે તે પણ આ બધું આપણે હવે નીચે ઉતરી અને જોવા જઈએ. ગટરની વ્યવસ્થા પણ ત્યાં પાઇપલાઇન આવેલી છે તે પણ જોવા જઈએ. અહીંથી મિત્રો આપણે સ્ટેડિયમ જોવા આવ્યા છીએ. તમે આ સ્ટેડિયમની ડિટેલ વાંચી શકો છો અને આ છે સ્ટેડિયમનો વિસ્તાર કે તેમના અહીં વિવિધ પ્રોગ્રામો થતા અને સામે જે દેખાય છે ત્યાં માણસોને બેસવા માટેની જગ્યા હતી અને આ સ્ટેડિયમ જે છે તે વચ્ચે છે. આ બાજુ આ જે ભાગ છે તે અપરકોટ આવેલો છે, અપર ટાઉન, અને આ બાજુ છે મિડલ ટાઉન. તે મિત્રો ત્યાંથી આપણે આવ્યા છીએ જે અપર ટાઉન છે, સિટાડેલ, રાજગઢ, અને આ છે મધ્યનગર. આ બાજુ તમે આ જોઈ શકો છો ત્યાં આપણે જઈએ કે જેમાં અહીં મધ્યમ પરિવાર એટલે કે વેપારી લોકો રહેતા હતા. તો મિત્રો આપણે મધ્યનગરમાં પહોંચી ચૂક્યા છીએ અને આગળ જોઈએ તો અહીં આપણને એટલા અવશેષો દેખાતા નથી. અને આ જે મધ્યનગર છે તેની પેલી બાજુ લોવર ટાઉન આવેલું છે, ત્યાં સામાન્ય લોકો વસવાટ કરતા. મિત્રો આ અપર ટાઉન છે એની બિલકુલ આ પશ્ચિમ દિશામાં અહીં મણકા બનાવવાની કાર્યશાળા આવેલી છે અને આ છે મણકા બનાવવાની કાર્યશાળા, તમે જોઈ શકો છો. અને હવે આપણે આગળ વધીએ અહીંથી. મિત્રો અહીં અનાજના કોઠાર આવેલા છે, તમે આ વાંચી શકો છો. અહીંની જે લખેલું છે તે 4 ભંડાર મળી આવ્યા છે તે આપણે જોઈએ કે જે પહેલાંના જમાનામાં અહીં આ કોઠાની અંદર અનાજનો સંગ્રહ કરતા. આ 4 કોઠા તમે જોઈ શકો છો. અને જે ગટરનું પાણી નીકળતું તે પાઇપ પણ આપણે જોઈએ કે જે અપર ટાઉનમાં જે આપણે સાવર જોયો હતો તે, અને જે વેસ્ટેજ પાણી અને જે કચરો છે તે અહીં આપણે ટેરાકોટાની પાઇપ બનેલી છે તે જોઈએ કે અહીંની ગટર વ્યવસ્થા પણ કેવી હતી.
તમે આ જોઈ શકો છો ટેરાકોટાની પાઇપ કે જે આ અંડરગ્રાઉન્ડ અહીંથી રાજઘાટ ઉપરથી આવે છે અને તે અહીંથી આજે સામે જે દેખાય છે દિવાલ ત્યાંથી થઈને આ બાજુ બંજર જમીનમાં વેસ્ટેજ જતો. તો ત્યાં આપણે અનાજના કોઠાર જોઈને આવ્યા અને હવે આ બાજુ નીચે જઈએ. ત્યાં આગળ જઈને જોઈએ કે ત્યાં જળાશયોમાં પાણીનું ફિલ્ટર કેવી રીતે થતું હતું. મિત્રો સ્ટાર્ટિંગમાં આપણે જે આવ્યા હતા ત્યાં આગળ મેઇન જે પાણીનું જળાશય જોયું હતું તે ત્યાં આગળ હતું, જે મેઇન, અને તેમાંથી આ સિટાડેલ, અને ત્યાંથી અહીંયા બીજા 4 જળાશય આવેલા છે જેમાં સ્ટેપ બાય સ્ટેપ જે પાણીનું ફિલ્ટરેશન થાય છે તેની વ્યવસ્થા કરેલી હતી. તે જળાશય પણ આપણે હવે અહીંયા જઈને જોઈએ. જે મોટું જળાશય હતું તેમાંથી આમાં પાણી આવે છે અને ત્યાંથી પાણી તમે આ જોઈ શકો છો કે જે નળી મૂકેલી છે તેના દ્વારા આમાં મોટો મોટો અહીં કચરો પડ્યો રહેશે અને આમાંથી બીજા જળાશયમાં જશે. કે આપણે આ જોઈએ આગળ, અહીંથી આ બીજા જળાશયમાં અહીં પાણી આવે છે અને આ જે બીજું જળાશય છે ભરી જાય તો સામે જે તમને દેખાય છે નાળી, તેના દ્વારા વળી તેનાથી આગળના જળાશયમાં જશે. તો મિત્રો ત્યાંથી આપણે આગળના જળાશય જોઈને આવ્યા. તે જળાશયમાં પગથિયા મૂકેલા છે અને અહીં જે આ જળાશય છે તેમાં તમે જોઈ શકો છો કે અહીં પગથિયા મૂકેલા નથી. અહીં એવી વ્યવસ્થા હશે કે પશુ પણ પાણી પીવા આવતા હશે. અને અહીં જે જેટલા પણ જળાશય છે તે આ રોક કટ સામે આ દેખાય છે જે પથ્થર, તે પથ્થર કોતરીને બનાવેલા છે અને ત્યાંથી વધારાનું જે પાણી છે તે બહાર જતું હશે. આવા જ નવા વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.